જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપાએ કરેલી ટિપ્પણી મામલો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની માનસિકતા છે કે તેઓ તમામ દેવતાઓને નીચા બતાવે છે। આ પ્રકારનું નિવેદન કોઈપણ કાળે ચલાવી લેવામાં આવશે નહીં। પહેલી વાત આપણે કરીએ જે હાલનો વિવાદ છે એની, તો આજ સુધીના ઇતિહાસમાં રઘુવંશીએ તો નહીં કોઈ પણ લોકોએ એવું સાંભળ્યું નથી કે જલારામ બાપાએ સ્વામિનારાયણના આશીર્વાદથી આ ચાલુ કર્યું। તો એના મંદિરોમાં આ લોકો જો હનુમાનજીને છે ને એ ચોકીદાર બનાવીને બેહાડવાની વાતો કરતા હોય તો આ તો ગમે એને ગમે એ કરે। એટલે આ વાત સત્યથી સાવ વેગળી છે। ખરેખર પોતાનો સંપ્રદાય સર્વોપરી છે એ સાબિત કરવા આ લોકો સમયાંતરે એક પછી એક દેવી દેવતાઓને પોતાના દાસ સેવક ભક્ત ગણાવી અને પોતાને મોટો ચિતરવા માંગે છે। આ માત્ર રઘુવંશી નહીં પણ સમસ્ત સનાતનીઓ માટે આઘાત અને હવે એક થઈને લડવા જેવી વાત છે। કારણ કે દર વખતે એની માફી કે જતું કરવાની વાત ન આવે। સરકારે આના માટે સંતો મહંતોની સમિતિઓ રચી છે અને આનો ખરેખર તો છે ને એક અવાજ જે આપણા બધાયનો અને સનાતનની રક્ષા કરવાનો જેને અધિકાર છે એવા ભગવાધારી જે આપણા સાધુઓ છે એ પણ આ લોકો સમિતિમાં છે। એની પાસે આના ધર્મના પ્રચાર અને રક્ષા સિવાય બીજું કોઈ કામ જ નથી હોતું। એણે હવે આને બોધપાઠ મળે એવી વાત કરી અને આનો બહિષ્કાર જ કરવો પડે। બાકી આ લોકો તમને દર વખતે જતું કરશો એમ આ છે ને પોચું ઘાડે ને ત્યાં હલાવે છે। તમે કોઈ દિવસ સાંભળ્યું બીજા હિન્દુ સિવાયના ધર્મ વિશે? એ ધર્મ વિશે નહીં બોલી શકે કે આ વાત આને એમને રજા આપી તો ખબર પડે। કારણ કે એ લોકોમાં તો મજહબી ગુના સર તનસે જુદા, ત્યાં નહીં જાય પણ તમારી પાસે આવશે, તમને દબાવશે। આ એક બહુ મોટું ષડયંત્ર છે। મેં ભૂતકાળમાં ગૂગલમાં વાંચ્યું હતું પણ ત્યારે આપણે એને ધ્યાન નથી આપ્યું। હજી તમને પણ મળી જશે, ગૂગલ છે એ કઈ વિખાઈ નથી ગયું કે આ છે ને મૂળ અંગ્રેજોએ ઊભું કરેલું કુળ છે। અંગ્રેજોએ સનાતન ધર્મને નષ્ટ કરવા માટે આ લોકોને ઊભા કર્યા હતા અને કીધું હતું કે અમે જ સર્વોપરી છે અને એના માટે એક આખી રૂપરેખા તૈયાર કરી અને કઈ રીતે મોટા દેખાડવું એ લોકોએ ચાલુ કર્યું છે અને આજે ચાલુ છે। અને એને સમર્થન હવે એટલા માટે આપણે માની શકીએ કે વિશ્વની કોઈ પણ કન્ટ્રીમાં જાઓ સ્વામિનારાયણના મંદિરને કોઈ રોક નથી એને બનવા, બીજા મંદિરો કદાચ નહીં બનવા દે પણ આ વખતે જે છે, આ વખતે નહીં દર વખતની વાત છે પણ હવે આ લોકોએ તમામ સીમાઓ ઓળંગી દીધી છે। અને પ્રસાદની વાત કરો છો, જલારામ બાપાના મંદિરમાં જ નહીં તમે જાઓ સત્તાધારમાં ચાલુ છે અને બગદાણામાં ચાલુ છે, ત્યાં પૈસા માંગતા જ નથી। અરે પૈસા તો તમે વેચો છો કે 51 ધરે તો 2 લાડુડી અને 21 ધરે તો આટલી લાડુડી। તમે ભોજનાલયો ચાલુ કરી દીધા છે, પાર્કિંગની જગ્યાઓમાં દબાણ કરીને, જમીન કૌભાંડો તમારા બહાર આવે, દુરાચારો તમારા બહાર આવે, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય તમારા બહાર આવે અને છતાંય તમે મોટા। રઘુવંશી સમાજ જ નહીં સનાતની હવે આ વસ્તુ સાખવાની તો વાત નહીં, આનો હવે નિવેડો જ લાવવો પડે અને એના માટે તમામે એક થઈને લડત કરવી જ પડશે। આમાં માફી બાપીની વાત ન હોય। હવે આને આ જે પોતાને જ્ઞાન પ્રકાશ કહે છે કે જેના મગજમાં નકરો અંધકાર ભર્યો છે એને બહાર લાવવો। આ એ કોના ઈશારે બોલ્યો છો, કેના કહેવાથી બોલ્યો છે, ક્યાં શાસ્ત્રમાં ક્યાં ઇતિહાસમાં લખ્યું છે? અરે જલારામ બાપાને તો રામ ભગવાને આ સૃષ્ટિમાં જો સૌથી છેલ્લા દર્શન દીધા હોય તો રામ ભગવાન આ જલારામ બાપાને આપ્યા છે કે એ સાધુના વેશમાં આવ્યા હતા એની પાસે, ઇતિહાસ બોલે છે। અને ભોજલરામ બાપાજી એના ગુરુ હતા, એના પ્રેરણાથી એને જે આ સદાવ્રત ચાલુ કર્યું હતું અન્ય ક્ષેત્ર આજે ચાલુ છે, 1 રૂપિયો લેતા નથી। આખા વિશ્વમાં એકમાત્ર મંદિર છે। તમે તમારા સંપ્રદાયને જ્યાં સુધી લઈ જાવ હોય તમે તમારે ઇન્દ્રથી પણ મોટા થઈ જાઓ, અમને કોઈ વાંધો નથી, પણ બીજા ધર્મને કે બીજા સંતોને કે બીજા ભગવાનને નીચા દેખાડવાની આવી ભૂલ ક્યારેય કરતા નહીં। કારણ કે તમે હજી ખાલી જલારામ બાપાના પરચા જોયા છે, રઘુવંશી સમાજ અને સનાતનીના નહીં। હવે પેલા જેવું નથી, હવે બધાય જાગી ગયા છે, જાણી ગયા છે, એટલે એનો પરચો તો મળશે જ। વિશ્વવિખ્યાત સોરઠી સંત પૂજ્ય જલારામ બાપાના જે સદાવ્રત વર્ષોથી સદીઓથી ચાલી રહ્યું છે એના વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીજીએ
ખોટો ઇતિહાસ મારી મચોડીને લોકો સમક્ષ ઉજાગર કર્યો, એનો સખત અમારો વિરોધ છે. કેમ કે પૂજ્ય જલારામ બાપાના ગુરુ પૂજ્ય ભોજલરામ બાપાની પ્રેરણાથી આ સદાવ્રત શરૂ કરવામાં આવેલ આ જગ વિશ્વ વિખ્યાત પ્રસિદ્ધ વાત છે. મને સમજાતું નથી કે સ્વામિનારાયણ સંપ્રદાયના આ અનેક આવા સાધુ સંતો જે ખોટા હાલી નીકળ્યા છે, ભૂતકાળની અંદર પણ અન્ય સમાજ વિશે પણ અણછાજતું નિવેદન આપેલું છે. ભૂતકાળમાં પણ આ સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સંતો વિવાદમાં આવી ચૂક્યા છે અને ભારતની જે સનાતન સંસ્કૃતિ છે એની અંદર જે હિન્દુ સમાજ છે એને ક્યાંક ને ક્યાંક આવા વિવાદ કરી અને અન્ય સમાજને નીચો દેખાડવાના જે હિન કૃત્યો સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે એના અમુક ચોક્કસ સંતો દ્વારા થઈ રહ્યા છે એ ક્યારેય સાખી લેવામાં નહીં આવે અને આની માફી એમને જાહેરમાં જ્ઞાન પ્રકાશ સ્વામીજીએ માંગવી જોશે. કેમ કે આ ઇતિહાસ ક્યાંય ઇતિહાસના પાનામાં ઉલ્લેખ જ નથી. આ સદંતર ઇતિહાસ ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે અને આનો સખત શબ્દમાં અમે વિરોધ કરી છે. અને જો આ વિવાદની અંદર આ જ્ઞાન પ્રકાશ સ્વામી જાહેર મંચ ઉપર અને મીડિયાના માધ્યમથી માફી નહીં માંગે તો આના ગંભીર પરિણામ ભોગવવા સ્વામિનારાયણ સંપ્રદાય તૈયાર રહે. સ્વામિનારાયણ સંપ્રદાયની જે કોઈ પ્રવૃત્તિઓ ચાલતી હોય એમાં ક્યાંય અમારો વિરોધ નથી, પણ હમણાં જ નજીકના ભૂતકાળમાં એના ક્યાંય આપણે જોઈ ન હોય, વિચાર્યું ન હોય એવા વિડીયો જે બધા પ્રસિદ્ધ થાય છે, જે સૃષ્ટિ વિરોધના કૃત્યોના વિડીયો જે પ્રસિદ્ધ થાય છે આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર, તો આ સનાતન પરંપરાને એક ઓળો ડાઘ લગાડી રહ્યા છે. મને સમજાતું નથી કે આ લોકો કેમ આવું કરી રહ્યા છે. અને પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આવા નીચ અને હીન જે સંતોના લિવાજ પહેરી અને જે નીકળી પડ્યા છે ને ઈશ્વર સદબુદ્ધિ આપે અને આવનારા દિવસોમાં પણ કોઈ સમાજ વિશે કોઈ આવા તત્વો કોઈ વિવાદાસ્પદ ટિપ્પણી ન કરે તેવી પણ આપના માધ્યમથી હું અપીલ કરું છું. સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો.